વાત હવે સક્કરબાગ ઝૂમાં સિંહો માટે શરૂ કરાયેલા ખાસ પ્રોગ્રામની કરીશું। જૂનાગઢનું સક્કરબાગ ઝૂ એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે। ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। માણસ પોતાના શરીરને ફિટ રાખવા કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ પાંજરામાં આળસુ ન બને અને જંગલની જેમ સક્રિય રહે તે માટે એંગ્રીસમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। આ પ્રોગ્રામ અંતર્ગત પાંજરામાં ખાસ પ્રકારની વસ્તુઓ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હાલમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જેટલા પણ વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે, આ તમામને આપણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ એમના જે બંધનાવસ્થા હોય છે એમાં એમને મેન્ટલી સ્ટ્રેસ ના રહે અને એમને જંગલ જેવો જ ફીલ આવે એના માટે થઈને આપણે એને એનરિચમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। એનરિચમેન્ટ એટલે એ વસ્તુ કે જેનાથી એનિમલના મેન્ટલ અને ફિઝિકલ એને સ્ટિમ્યુલેશન મળે, માનસિક રીતે એ સ્વસ્થ રહે। જેટલી આપણી ફિઝિકલ સ્વસ્થતા જરૂરી છે એટલી મેન્ટલી સ્વસ્થતા પણ જરૂરી છે એનિમલ માટે, તો જ એનું નેચરલ બિહેવિયર મતલબ લોકોને બતાવશે અને એક્સપોઝ થશે। જ્યારે કોઈ પણ વન્ય પ્રાણીને જંગલમાંથી ઝૂમાં લાવવામાં આવે છે ત્યારે તેના સ્વભાવ અને ક્રિયાઓમાં ઘણા ફેરફારો થતા હોય છે। તેને ધ્યાનમાં રાખી પ્રાણી સંગ્રહાલયની અંદર સિંહના પાંજરામાં લાકડાના માચડા, ઝાડની દોરી સાથે શિકાર જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સિંહને પોતે જંગલમાં જ હોય તેવો અહેસાસ થાય છે। સિંહની સાથે અન્ય પશુ પક્ષીઓ માટે પણ તેમની ટેવ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે।